શુભ સવાર. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છે, પ્રભુની સ્તુતિ કરીએ છે, તેમની સરાહના ગાઈએ છે. આજે આપની સાથે પ્રભુના વચન વહેંચવાના માટે પ્રભુએ જે અવસર આપ્યો એના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. જોય મિનિસ્ટ્રી દ્વારા હું તમારી બહેન રીટા. આજે આપણે પ્રભુના વચનો જોવાના છે. તે પહેલા પ્રભુ ઈસુના સામર્થ્ય અને મૂલ્યવાન નામમાં આપ જેઓ સાંભળી રહ્યા છો દેવના વચનો, એ સર્વને આજના સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. સ્ત્રીના મૂલ્ય સંબંધી બાઇબલમાં જે સત્ય વર્ણવવામાં આવ્યું છે એ વિશે હું તમારી સાથે વાત કરવા માંગુ છું. ઉત્પત્તિના સમયમાં પૃથ્વી અસ્તવ્યસ્ત, ખાલી અને ત્યાં અંધકાર હતો, પણ ત્યાં લખ્યું છે કે ત્યાં દેવનો આત્મા પાણી પર હાલતો હતો અને રાહ જોતો હતો દેવના શબ્દનો. અને જ્યારે એ શબ્દ વચન બોલાયું તો ત્યાં આપણે જોઈએ છે અજવાળું થયું. આજે આ વચન તમે સાંભળી રહ્યા છે, આજે આ વચન બોલવામાં આવે છે ત્યારે પ્રભુ તમારા જીવનોની અંદર એ પ્રકાશને લઈ આવે કે જેથી આપ સગળા પ્રકાશિત થાવ અને તમે બીજાઓને પણ પ્રકાશ ફેલાવનારા બની શકો. એવી શુભેચ્છા હું આ જગ્યાએથી આપ સર્વને પાઠવું છું. બાઇબલના પ્રથમ અધ્યાયથી જ એ વાત સ્પષ્ટ કરેલી છે કે પુરુષોની જેમ સ્ત્રીઓને પણ ઈશ્વરની જ પ્રતિમા અને મહિમા આપવામાં આવેલા છે. સ્ત્રીઓ અને પુરુષોનું સમકક્ષ સર્જન થયેલું છે. સ્ત્રી ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવી છે, તેથી તે પુરુષ કરતાં ઉતરતી પણ નથી કે નથી ચડિયાતી પણ. તમે ઉત્પત્તિના પુસ્તકની અંદર પહેલો અધ્યાય અને તેના 27મા વચનમાં એ બાબતને, એ સત્યને જોઈ શકો છો. પુરુષ અને સ્ત્રી બંને સમાન છે. આથી એકબીજાને મુક્ત કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેથી કહેવાતી નારી સ્વાતંત્ર્યની લડાઈઓ બંધ કરવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સ્ત્રી આપમેળે જ એક સ્વતંત્ર કરવામાં આવી છે, કારણ કે તેમણે પુરુષની માફક સ્ત્રીને પણ ઉદ્ધારની મફત ભેટ આપી છે. યોહાન 3 અધ્યાય અને તેના 16મા વચન પ્રમાણે પ્રભુએ આપણને પ્રેમ કર્યો છે. સ્ત્રી ઈશ્વરનું અનોખું સર્જન છે. સ્ત્રી ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. બાઇબલના અનેક મુખ્ય વર્ણનોમાં સ્ત્રીઓએ આગળ પડતો હિસ્સો આપ્યો છે. તેઓ ગુલામણીઓ કે ઘરના શણગારની ચીજવસ્તુ નથી, પણ આદરને પાત્ર અને તેઓના પતિઓ સાથે એવો સહવારસદાર હોવા તરીકે જોવામાં આવે છે. પહેલા પિત્તરની અંદર 3 અધ્યાય અને 7મા વચનમાં એ વર્ણન કરવામાં આવ્યું છે. બીજી એક વાત, આપણે સિનાઈ પર્વત પર ઈશ્વરે પિતા અને માતા બંનેને માન આપવા બાળકોને આજ્ઞા આપી છે. નિર્ગમન તેના 20મા અધ્યાય અને તેના 12મા વચનની અંદર તમે એ જોઈ શકો છો. ઈશ્વરે તો તમામ વસ્તુઓનું ઉત્પન્ન કરતા છે. તેણે આકાશો તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. ઈશ્વરે આ પૃથ્વી પરના તમામ જીવતા પ્રાણીઓને ઉત્પન્ન કર્યા. એમ ઈશ્વરે પોતાની પ્રતિમા અને સરખાપણામાં મનુષ્ય પ્રાણીઓને પણ ઉત્પન્ન કર્યા. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે તેણે તેમને ઉત્પન્ન કર્યા અને તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. ઉત્પત્તિના પુસ્તકની અંદર એ વાત નોંધવામાં આવી છે. ઈશ્વરે માણસની જરૂરિયાતો માટે જોગવાઈઓ કરી. પહેલા જ મનુષ્યને બનાવી દીધું હોત તો મુશ્કેલી પડી હોત, વાંધા પડી જાત. અજવાળું સૌથી મહત્વનું છે માણસ માટે, તેથી તે પ્રથમ બનાવ્યું. જુઓ, ઈશ્વરની સર્જના અને ઈશ્વરની એ જીવ સૃષ્ટિને બનાવવાનો ઘટનાક્રમ પણ કેટલો યોગ્ય છે. દરેક પુરુષને સહાયકારીની જરૂર હતી, તેથી દેવે મને અને તમને સ્ત્રી બનાવીને પુરુષ પ્રધાન કે પુરુષોને તેમને સહાયકારી આપી. આપણે જોઈ રહ્યા છીએ ઈશ્વરે માણસની જરૂરિયાતો માટે જોગવાઈ કરી. ઈશ્વરે માણસ પર પ્રેમ રાખ્યો
તેની કાળજી લીધી અને અવિરતપણે તેના પર ધ્યાન રાખ્યું. ઈશ્વર માણસની સુખાકારી અને જરૂરિયાતો માટે ચિંતા રાખતો હતો. માણસને એક એવા સાથીદારની જરૂર હતી જે તેના જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તેને સાથ આપે. માણસે ઢોરઢાક, જાનવરો, પક્ષીઓ તથા ઈશ્વરે ઉત્પન્ન કરેલા તમામ સજીવોમાં દ્રષ્ટિ કરી. તેમાંથી તે કોઈ અનુકૂળ યોગ્ય સાથીદારને શોધી શક્યો નહીં. ઉત્પત્તિ 2:20 વચન પ્રમાણે. તેથી વચ્ચે પ્રવેશ કરીને ઈશ્વરે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી. તેને ફક્ત સહાયકારી જ નહીં પણ અયોગ્ય નહીં પણ યોગ્ય એવી સહાયકારીની વાત કરવામાં આવી છે. આમ સ્ત્રી અસ્તિત્વમાં આવી. સ્ત્રીને દેવે અદ્ભુત રીતે બનાવી છે. દેવે દુનિયાને બનાવ્યું. ઉત્પત્તિમાં 6 દિવસમાં જે કંઈ બનાવ્યું ત્યારે દેવે જોયું અને કહ્યું સારું છે. તમે ઉત્પત્તિના 1 અધ્યાયની અંદર 3 અને 4 કલમમાં જોશો. અજવાળું એ દેવે જોયું અને તે સારું છે. અને ત્યાર પછી 9 અને 10 વચનમાં પૃથ્વી અને સમુદ્ર બનાવ્યા તો એ સારું છે. 11 અને 12 વચનમાં વૃક્ષ, શાક, ફળ વૃક્ષ જોયા તો કે તે સારું છે. 14 થી 18 અંદર જ્યોતિઓ, અંધારું, અજવાળું અલગ કર્યા, રાત અને દિવસ તો તે સારું છે. 20 અને 21 બનાવ્યું પાણી, જીવજંતુ, પક્ષી, માછલા તે સારું છે. 24 થી 25 અંદર જોવા મળે છે તો એ પ્રાણીઓ, વન પશુ, ગ્રામ્ય પશુ, પેટે ચાલનારા અને તે સારું છે. પણ 6થા દિવસે 1 અધ્યાય 26 થી 31 માણસ અને સ્ત્રી નર-નારી ઉત્પન્ન કર્યા ત્યારે દેવે જોયું અને જુઓ, દેવે કહ્યું એ ઉત્તમ છે. માટે વિચાર કરો, તમે દેવની દ્રષ્ટિમાં ઉત્તમ કરતાં પણ વધારે ઉત્તમ છો. સ્ત્રી કરોડરજ્જુ સમાન છે. શરીરમાં જો કરોડરજ્જુ ના હોય તો તમે વિચારી શકો છો. આપણે સૌ દેવના હાથની કૃતિઓ છીએ. દેવની દ્રષ્ટિમાં મૂલ્યવાન છીએ. શું આકસ્મિક આપણે બન્યા છે? ના વહાલાઓ. આપણે દેવની યોજના, આયોજન અને દેવના મનના વિચારોમાં હતા. ગૌણ વિષય તરીકે એ થયું નથી. આપણે પ્રાણી કે છોડવા કે પક્ષી જેવા નથી આપણને બનાવવામાં આવ્યા. તમને ખબર છે દેવના સ્વરૂપ અને પ્રતિમાનું મૂલ્ય કેટલું છે? શું તમે દેવનું મૂલ્ય નક્કી કરી શકો છો? જગત તો પરિવાર, ફેમિલી બેકગ્રાઉન્ડને આધારે પદ, નોકરી, પૈસા, સુંદરતા, સંપત્તિના આધારે મૂલ્ય નક્કી કરે છે. પણ દેવે જે મૂલ્ય તમારા પર મૂક્યું છે તે તો એ છે કે તમે દેવનું સર્જન છો. હાલેલુયા! કેટલું અદ્ભુત દેવે આપણી રચના કરી છે. એના માટે શું પ્રભુને ધન્યવાદ આપીએ? આપણા હૃદયના ઊંડાણથી પ્રભુને ધન્યવાદ અને સ્તુતિના અર્પણો આપીએ. તે આપણા બનાવનાર છે, સર્જનહાર છે અને તે આપણું મૂલ્ય જાણે છે. તે જાહેર કરે છે કે તમે તેના સ્વરૂપ અને પ્રતિમામાં બનાવાયા છો. દેવ જે તમારા વિશે કહે છે, જે વચનમાં છે તે સત્યતાને જાણો કે તમે મૂલ્યવાન છો, તમે કિંમતી છો. અને દેવે એ આપણા સર્જનહાર એ બધું જ ઈશ્વરે બનાવ્યું. જાપાનની અંદર 2011ની અંદર સુનામી આવી. 2,30,000 ઘરો નાશ પામ્યા. 19,000 કરતાં વધારે જેટલા માણસોનો નાશ થયો. ત્યારે કેટલીક બહેનો વિધવા બની અને તેમણે બધું તૂટેલું ભાંગેલું ભેગું કરી માળા બનાવીને વેચી. બહેનોએ સર્જન કર્યું નષ્ટ થયેલામાંથી. તેમ પૃથ્વી અસ્તવ્યસ્ત, ખાલી અને તેમાં અંધકાર હતો ત્યારે સર્વ બનાવી દેવે પોતે સર્જન કર્યું. તેથી દેવનું નામ
એક નામ છે કે તે આપણા સર્જનહાર છે. દેવે બ્લુપ્રિન્ટ તૈયાર કરી અને પ્લાનિંગ કરવી પડે કશુંક બનાવવું હોય તો. જો તમે બહેનો તરીકે કશુંક રસોડાની અંદર કંઈક સારું બનાવવાના હોય તો એ પહેલાં એની યોજના કરવી પડે. યોજના દેખાય એમ વાસ્તવિકતામાં શરૂ થતી નથી, પહેલાં મનમાં શરૂ થાય છે. શું ભેગું કરવું પડશે, કઈ રીતે બનાવીશું, કેટલો સમય, એ પ્લાનિંગ કરવું પડે છે. દેવે માણસને બનાવવા યોજના કરી તે પહેલાં દરખાસ્ત મૂકવી પડે. દેવે દરખાસ્ત કોની આગળ મૂકી? દેવ તો ત્રિએક દેવ છે, પિતા પરમેશ્વર, પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા. અને આ ત્રણેયની આગળ દરખાસ્ત, પ્રપોઝલ મૂકી કે આપણે આવો આપણા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. દરખાસ્ત મૂકે તો ચર્ચા કરીને સ્વીકાર અસ્વીકાર કરાય છે, પણ અહીં દરખાસ્તનો સ્વીકાર થયો. પછી દેવે ઉત્પત્તિ 1:27 નર નારીને ઉત્પન્ન કર્યા, સ્ત્રી પુરુષને સાથે બનાવ્યા. બંને સમાન સ્તર પર છે. સ્ત્રી અને પુરુષને સમાન પવિત્ર આત્મા પ્રભુએ આપ્યો છે. સાથે બનાવ્યા પણ એકબીજાથી અલગ છે. જુદી જુદી જવાબદારીઓ છે અને આપણે જુદી જુદી રીતે કાર્ય કરીએ છીએ. પતિ કુટુંબની કાળજી રાખે તો સ્ત્રી પણ તેની કાળજી રાખે છે. દેવ આપણી કાળજી રાખે છે. તેથી દરેક લોકોની ઈશ્વર તરફની જવાબદારીઓ છે. આપણે દેવના મહિમાને પ્રદર્શિત કરીએ એ આપણી જવાબદારી છે. માણસની ઉત્પત્તિમાં ઈશ્વરે કેટલા પગલાં લીધા એ હું તમને બતાવવા માંગુ છું. અને ઉત્પત્તિ તેના 2 અધ્યાય અને 7મા વચનની અંદર જો તમે જોશો તો એ વર્ણન તમને જોવા મળશે. પહેલી વાત, અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું. બીજી વાત ત્યાં લખેલી છે, ને તેના નસ્કરોમાં જીવનનો શ્વાસ ફૂંક્યો. ત્રીજી વાત લખવામાં આવી છે, અને માણસ સજીવ પ્રાણી થયું. નોંધપાત્ર બાબત એ છે કે ઈશ્વરે માણસને આકાશના અણુઓ કે તે માટે કોઈ બીજા કોઈ વસ્તુના અણુમાંથી નહીં, પરંતુ પૃથ્વીની ધૂળમાંથી ઉત્પન્ન કર્યા. પરંતુ માણસની સહાયકારીના સર્જનમાં એટલે કે સ્ત્રીના સર્જનમાં ઈશ્વરે 5 પગલાં લીધા. 5નો આંકડો એ તો કૃપાનો છે. બેથસેદાના કુંડ પાસે 5 પરસાળો હતી. દાઉદે 5 સુવાળા પથ્થર લીધા. નવા કરારની અંદર 5 પ્રકારની સેવાઓ આપણે જોઈ શકીએ છીએ. 5 અર્પણ ઇબ્રાહીમે ચડાવ્યા. નવા કરારની અંદર 5 બુદ્ધિવંતી સ્ત્રીઓની વાત કરવામાં આવી છે. અને માણસની સહાયકારી એ સ્ત્રીના સર્જનમાં ઈશ્વરે જે 5 પગલાં લીધા એને તમે ઉત્પત્તિ તેના 2 અધ્યાય 21 અને 22મા વચનની અંદર જોઈ શકો છો. ઘણીવાર એનેસ્થેસિયા પણ માણસને સંપૂર્ણ બેભાન કરી શકતું નથી. તે છતાં જો સર્જનની સ્થિતિમાં મધ્ય ભાગમાં કદાચ એ જાગી જાય તો પણ ઈશ્વરે તો કશાનો ઉપયોગ ના કર્યો. ભાનમાં આવે વ્યક્તિ તો એને ગોળીઓ આપવી પડે સર્જરી વખતે. પણ ઈશ્વરનું કાર્ય તો પ્રથમ સર્જનની અંદર તમે જોઈ શકો છો તો બાળકને ઊંઘાડવા કરતાં પણ અદ્યતિક વિશેષ હતું. આપણે એવા ઈશ્વરના બાળકો છે, એવી દેવની આપણે દીકરીઓ છે. હું તમને કહેવા માગું છું કે આપણને બનાવવામાં ઈશ્વરે કયા પગલાં લીધા, કયા સ્ટેપ લીધા. પ્રથમ તો આપણે જોઈ શકીએ છીએ માણસની માફક સ્ત્રીને ધૂળમાંથી ઉત્પન્ન કરવામાં આવી નથી. માણસ કરતાં સ્ત્રીની ઉત્પત્તિમાં ઈશ્વરે વધારે પગલાં લીધા છે. પહેલી વાત આપણે જોઈશું, યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો. એ બાળક ન હતો કે તેને ઊંઘાડવાની જરૂર પડે. ઈશ્વર માણસના માટે
પોતાના પ્રેમના લીધે નર્સ અને માતાની ફરજ બજાવે છે. બીજી એક વાત, અને તે ઊંઘી ગયો. ઈશ્વરની ઈચ્છાને આધીન થયો. સામી દલીલ કરી નહીં, મારો મૂડ નથી, મારો ઊંઘવાનો સમય નથી, એવું કહ્યું નહીં. ઈશ્વરને સહકાર આપ્યો, ઈશ્વરની ઈચ્છાનું પાલન કર્યું. ત્રીજી વાત, તેણે તેની પાસળીઓમાંની એક પાસળી લીધી. ચમત્કારિક સર્જન, રક્તનું બૂંદ કે ટીપું પણ, માંસનો નાનો ટુકડો પણ બહાર ન નીકળ્યો. ચોથી વાત, તે પાસળીના ઠેકાણે માંસ ભર્યું. આદમને ભર ઊંઘમાં નાખે છે અને તે પાસળીઓ કાઢીને તે પાસળીઓના ઠેકાણે માંસ ભરે છે. પાંચમી વાત, યહોવા દેવે જે પાસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવી અને તે માણસની પાસે લાવ્યો. કેવી અદ્ભુત રચના! પાસળી તો વળી મૂળમાં તો ધૂળમાંથી જ આવે છે, પણ હું તમને કહેવા માંગુ છું, પાસળી એ તો હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે. અગત્યના અંગોનું ચોકીનું કાર્ય પાસળી કરે છે. સ્ત્રી પણ સહાયકારી બનીને માણસનું, પરિવારનું રક્ષણ કરે છે. માણસ તેના જીવનમાં કોઈ પણ ક્ષેત્રની અંદર અસફળ ના થાય તેનું તે ધ્યાન રાખે છે. એટલા માટે સ્ત્રીઓ, તમને પાસળીમાંથી બનાવવામાં આવી છે કે તમે અગત્યના જે અંગો છો એનું ચોકી કરવાનું કાર્ય. એકમાત્ર જ્ઞાની ઈશ્વર આ સંપૂર્ણ કામ કર્યું. દેવે અધૂરું ના મૂક્યું, વચમાં ખાલી જગ્યા રહેવા ના દીધી, તેમાં કદરૂપાને આવવા ના દીધું. પ્રથમના જેવા જ એ સ્વસ્થ હતો આદમ. સ્ત્રી, તમે ઈશ્વરનું અનોખું સર્જન છો. સ્ત્રી તરીકે તમે ઈશ્વરથી સન્માન પામેલા છો, કારણ કે તમે સ્ત્રી છો. આજના વચન દ્વારા તમારો વિશ્વાસ ઉત્તેજન પામ્યો હોય તો હું તમને કહેવા માંગુ છું, હું ને તમે આશીર્વાદિત છીએ. હું ને તમે સ્ત્રી તરીકે પસંદ કરાયેલીઓ છીએ. આપણને સ્વીકારવામાં આવી છે. પ્રભુમાં મને અને તમને આઝાદી અને સ્વતંત્રતા મળી છે. પ્રભુએ આપણને પ્રેમ કર્યો છે. આપણને પાપની માફી આપવામાં આવી છે. મારું અને તમારું મૂલ્ય, કિંમત ઈશ્વરે નક્કી કર્યું છે. આપણે સન્માન અને માન પામેલા છે. તેથી સ્ત્રી તરીકે જો આપણને પ્રભુએ આ પૃથ્વી પર મૂકી છે તો આપણે પ્રભુના આયોજનમાં યોગ્ય દેવનું શ્રેષ્ઠ સર્જન છીએ. વહાલી બહેનો, તમે કદી પણ તમારા જીવન વિશે, તમારી રચના વિશે ફરિયાદ કરશો નહીં, પણ એ સર્જનહારની સ્તુતિ અને પ્રશંસા કરતા તમારા જીવનોને પ્રભુના મહિમાના માટે, ઉપયોગ થવાના માટે સમર્પણ કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્જનહાર, અમને સ્ત્રી બનાવવાની તમારી ઈચ્છાના માટે અમે આપનો આભાર માનીએ છીએ. અમારી સંભાળમાં જે લોકોને તમે મૂક્યા છે તેમના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને તમારા પ્રેમથી ઘેરી લીધા, સુરક્ષા આપી અને અમારું ઉત્તમ સર્જન કર્યું માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે હંમેશા અમારી ઈચ્છા બનો અને અમારા જીવનની સર્વોચ્ચ જરૂરિયાત બનો. કોઈ પણ વાતની ચિંતા કર્યા વગર દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરવા માટે અમને સહાય કરો. પ્રભુ, તમારા નામની સ્તુતિ અમે કરી શકીએ માટે અમારા જીવનોને તમારા આશીર્વાદથી ભરી દો, એવી કૃપા તમારી પાસે માગતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના સામર્થ્ય અને બળવાન નામમાં માગીએ છે. આમેન, આમેન.